ખેતવા મેલવા ગયા એડા 2 બોરી થયા છે. કોકને કહું તો શરમ આવે. 2 વીઘાની 2 બોરીઓ. આહાહા, પેલા જેવું હવે સીઝન જ નહીં થતી કોઈ. શું કરવાનું? ડોશીને કહું કે હમણાં પડી અને કેલ લઈ જાજે આટલા. અને આ 2 બોરીઓ છે ને બાલઈને ફોન કરીને બોલાવું તો બાલઈ ફોજે આવો તે ભરીને હવે ડાયરેક્ટ ગંજમાં લઈ જ આવી છે. અને ડોશી એક તો ફ્રીજ કરી રહી છે. ફ્રીજ લાવી દેવું છે હવે. ઉનાળો આબાદ છો છે બરાબરનો. એવો ભજીયા તારા કાપો છે ને વન સાઈડ આખા ગામમાં તારી જ એન્ટ્રી પડી છે. ટેન્શન ના લેતો તું હો. તો પા હું કારીગર છું. આખરી ખાલી પર હતું. એટલે ગટે આ શું કરો છો? એટલે ભજીયા કાપું છું. ઓહો, એટલે બચારાને દશા ગંધાઈ નાખી છે તમે તો. શું લે માલય? એટલે હવે તને કોઈ કાપે? એટલે બાપડાની એન્ટ્રી છે પડે તમે જોજો ખાલી. શું એન્ટ્રી પડે? એકલા કોસા કરીને મેલ્યા છે. માલે તો હવે એવું તો તાણી તમે કેમ આયા છો કેજો? ગટાઈ હા, એક કોમની વાત લઈને આવ્યો છું. કોમની વાત? ઓય, કેવી છે કેજો? ચોરી કરવા જવાનું છે. ચોરી કરવા? ઓય, ચોકડ તમે તાર મારા અંગાથી હેડો ને. ખાલી જવાનું છે અને લઈને આવતું રહેવાનું છે. એટલે તમે કમ્પ્લીટ જોઈને આવ્યા છો ને? કમ્પ્લીટ. નકપા તમારા પર વિશ્વાસ નહીં આવતો. કેમ ગટાઈ? પેલી દોન જેવું કર્યું તું યાદ હશે તમને? ઓલી પાકીટ ગાલીને વળી એટલે એ શું થાતું તમને? એ ગટાઈ એ જઈ વાત છે ભૂલી જવાનું. ઈ વાત સાચી છે. તમે તારું ખાલી મારા અંગાથી હેડો. હા, ઈકણ કોઈ નહીં. એટલે ચોરી કરવાની શું વસ્તુ છે? એડા ઓય, ઓહો, તો મેળ છે. કમ્પ્લીટ જોઈને આવ્યા છો ને? પાકું કમ્પ્લીટ જોઈને આવ્યો છું. એટલામાં કોઈ એટલે કોઈ જ નહીં. બરોબર છે. હેડો હડો, મોડું નહીં કરું. હડો તરત હેડો. ઉવે. ગટાઈ હા, મેં કીધું તો ને કે આટલામાં કોઈ નહીં હોતું. ના વાત સાચી છો. આજ માલે મન ગમ્યું કે તમે પાકું જોઈને આવ્યા છો બધું. ગટાઈ જોઈને જ આવ્યા તો કમ્પ્લીટ ફાઇનલ પાકું કરીને જ આવ્યા તો. કાચ તો છે ને આખું ખેતર વેણી નાખવું છે. એ તો બરોબર છે. વેણી નાખવું છે પછી બધા ભેગા કરીને સ્ટેશનમાં લેવા છે. પછી ડાયરેક્ટ ગંજમાં. ગટાઈ એવું જ કરું છો. હા, બબે જો લુખડો લાવવા છે અને પેલા જ જઈને બરફ ખાવો છે મારે. એટલે ગટાઈ હવે ઉનાળો આવે છે એટલે આખો ઉનાળો આપણે મોજે. હવે એક ફ્રીજ લાવી જેવું છે. કશો વાંધો નહીં. તમે તાર તમે ભાગના આવીને એનું જે લાવવું એ લાવજો બસ. હા, હાલ જણા વાળી કહો. ઓય તારી આ કાળુપાન મજૂર બાપડા એકલા વેણા મરી જાય. હવે એને એવી ના ખબર પડે ખેતરમાં તો ચાપવાણી કરાવતા આવે. ના હું જઈને કહું બાપડા કે સાપવાણી તો કરો લે. એકલા મજૂર વેણે છે આમ થોડું ચાલે કે આવું તો પડશે. ચેવો મોસો ઢાળી ઊંચા છે અસલ શેઠ પઠેમ. બરોબર આવો. ઉવે એટલે તમને કોઈ ચિંતા જ નહીં. એટલે આમાં ની ચિંતા હોય. અમારે કોમ બધું પટેન બેઠા છીએ અમે. યા શું કોમ પટાઈને બેઠા હો ભલા આદમી. પેલા તમારા ખેતરમાં કેટલો ભૂંડ છે આવડો ને આવડો. મારા ખેતરમાં ભૂંડ? ઉવે જો ગાડિયાઓ નકા બધું ખાઈ જાય. લે પણ મારા ખેતરમાં તો સોફીર ફેન્સી મારેલી હે. તો ભૂંડ આવે એવું તો છે જ નહીં. ના ના, આ બોકો કે છે ને કોક તો હશે. મને લાગે સારે ના પહેરી ગયો હોય. હા, સીટો છે એ વાટી જાય મને લાગે છે. જવા દે મને ફટાફટ. કટક કરજો હો. આટલા એડા ભઈડી એમ પાઈ દુકાન જાવું છે અને આઈસ્ક્રીમ ખાવી છે. તમારે જેન ચકરી વાત કરી કે એટલે વધારે વેણવાના છે. ડાયરેક્ટ ગંજમાં જવાનું છે. દુકાન નહીં જવાનું. ઈ વાત સાચી કરી હો તમે.
ખટક કરો આપણે. અમે ખટક નહીં કરતા, હજી અહીંયા પડી રહ્યા છો. યાર હું તો હવે પાકા વેણું છું, તમે તો કાસામાં બધા વેણો છો. તો ઘેર જઈને હુકાઈ દો. એ તો હુકાવું છે તાણી. તમે તારું બધા વેણી જ લો. નવાય તો કેસરે માર ખર્ચે બોલાવું. બહાર નીકળો બે જણા. પેલો તો ગયો. એ થઈ રહ્યો છે ને એરંડા વેણવા. બહાર નીકળ. બહાર નીકળ. નાહી ના દાતો. તું સર બાલય તું ને પૂછીને આ લે મજૂરી હોય કર. કોઈ ને વેણવા જઈજો. લે વેણવા વાળી ઉભી રહે. હાદરું લાય. એટલે હાદરું અમારું છે. સોરી કાઢ. જો રૂકી ઓહો કેટલી કાપી છે લ્યા. અને ઓહ કાઢ હાદરું. એટલે બાલય હું ના આવ્યો તો એકણ તો તમે ના લેવા છે વેણી જતા રહો એરંડા. પેલા બળુપા મને કહેતા હતા કે ભૂલ પહેરી જાય પણ એ આવતા આવતા ભૂલી ગયેલા વાટમાં. અને આ તો આ બે જણા તમને ખબર નહીં પડતી મારા એરંડા પહેરી ગયેલા તમે. હા બોલાવો બીજા મજૂર બોલાવો વેણવા માટે. ના સાલ છે અમે વેણ લે જો તમે. તારી તો વેણવા વાળી નહીં કોઈ તું એ વાયા હોય કણ. એ વાલે મરી જો. એ મરી જો. મૈદા કા પાર આવે તાર આવી સોરીઓ ના કરવી પડી તારા લ્યા. હજુ કે કેટલા તે એરંડા કાપી કાપીને ઠંડ નાશે લે. આલે નહીં કોઈ રમણ ભમણ કરવાનું નહીં તમારે ઓલે વાયા મુએ. ગટાઈ હા વાયણ છે ને બહુબા કઈ ગયા લ્યા. બળું પાત કઈ ગયા છે. લહુ લે બડુપા કઈ જાય એટલે હું લે. હોય નહીં બળું પાત જબર કીધું છે. હા તે જબર જ કોઈ ક્યાં લઈ રહેતો. હા બરોબર કીધું છે. ગટાઈ આયા હો ભૂલ ચૂકે વા ખેતરમાં પગ ના મેલતા એટલે મારા મનમાં કે સારી પહેરી જાય છે અંદર. નહીં આવો. હા નહીં આવો. હવે સર મારે ખ્યાલ નહીં હું એકલા જ ઊંઘવું પડશે નકર તમે તો રોજ લોહી પીવો. નહીં આવો બાલ નહીં આવો. હા તો હાથીને ક્યાં તારો ભાઈ અને હાથના મેલો ભાઈ કાઢ માળો મેલો. મારો હાદરા અમારા છે. અલે ગયા જાગીલા તો ગોઠાઈ જઈને નાખો હમણાં. કામ નહીં જતો રાખો. યાર વાસી ઓકે જેટલી તો માળો કાપી છે આ ઘણી વાર ના આવે તો હમણાં કેટલા વેણી તો તાર્યા તો એટલે પણ વાન ખબર નહીં પડતી હોય દાડા દિવસ તો કચ્ચો ચોરીઓ કરવા વળી જાય. હા સારું થયું બળુભાઈ મને કીધું ને કાં તો કેટલાય કાપી નાખો. ફોન નહીં આદરે નહીં હાલો કશું એરંડાય નહીં હાલવા. હા દાંતેડું હાથમાં આવી ગયું છે ને મેલી ગયા છે. પૂઠું છે પણ સારી કાપવા થાય. માલય મને માટલાના આટલો જ હું એકલો ચોરી કરતો ને તોય ના પકડાતો. લે ગટાઈ હવે હું શું કરું કહો. માલય હવે ગમે તે થાય તો તમારા હંગાઈ મારે ચોરી નહીં કરવી. પણ ગટાઈમાં મારો શું વાગ. એટલે તમે બમરાળા છો. જાણ ચોરી કરવા જાય ને તાણી પકડો છો. એટલે ગટાઈ પ્રમોશન પેલા કા મુઢાનો વાગ છે ઈરો ચાણ આવ્યો ઈકણ. ઈ ના વાક છે તમારા વાક છે. ઓલા કરતી હું એકલો તો ની હારું ખાતો તો ચોરી. હવે તો મરી ગયો તું બાપરે. એટલે ગટાઈ પેલા બેહાઈ નહીં જતા લાગે છે એવા. ગટાઈ લાગે છે બેહાઈ એડા લીધા છે હો. બે બોરીઓ દિયો કોઈ છે. હા ગટાઈ સોરી લે મેં જોરું તારા હંગાઈ વળી પકડાવા. એટલે ગટાઈ માં હવે ના પકડાઈએ લે શું નહીં તરી થોડા પકડાઈ જઈએ. મારે નહીં આબુ ભાઈ હો. તમે તાર જો તમારો સોરું છોરો જો કંટાળ્યો છું તમારાથી હું. ગટાઈ જીવ નહીં રહેતો લે ચોરી તો કરવી જ છે. ઉનાળો ચીના ઘાટ છે આપણે. નાળો તો ઘાટ છે વાત હાજી પણ પકડાઈ જશે એનું શું. કોક આઈડિયા વિચારો. ગટાઈ એક આઈડિયા આવી છે મને. હળી કેવી આઈડિયા આવડી. ગટાઈ અવિસન ચોરી કરવા આપણે બેન અંગાત નહીં જવું. એટલે હું એકલો માર ખાઉં એમ. ગટાઈ વાત તો આપણો મારી. તાણી હું શું કહું ખબર છે તમે છે ને ચોરી કરવા દો અને હું ઘેર જઈને બેહાઈ સંભાળું. વાત સાચી છે. તમે પહેન બીજી રાખો
અને મારી કડા બોરી ઉઠાઈ એક. હા તમે તારું બે બે ઓળે કે દેવાનું તો કોઈ વાંધો નહીં. એ ટુકડા હું એક બીજી રાખ્યું. હા બરાબર છે બરાબર છે. લ્યો આ વખત નહીં મેલું હો. મારે ફીત લાવવાનું છે. તમે તારું ચોરી કરજો ને હા બિંદાસથી. હા હા લ્યો અબ્બા ના દે તા. એટલે ના આબા દઉં. ઓએ આજ તો બોરી જઈ આજ તો ના મેલો. આ એડા લીધા ને તોય તાપલો તો મારે જ વાળવાનો. શું કરું હું આનું મારે ડૂસીનું કશું કોમ જ કરતી નહીં. બપોર થાય એટલે ઊંઘવા જ હોય છે. બેહાય હરજીજુ હરજીજુ. શું હરજીજુ માલય? એટલે મારા ઘરના આગળ. હાય હાય એટલે હું છું માલય? બેહાય તમે જુઓ ને તો ગોટે ગોટ ઉડી છે. હાય હાય ઓવે એટલે તમારે ઘેર હરજુ છે? ઓવે હાય હાય માલય છે ને હરજુ લે. એટલે બેહાય એ તો મને નહીં ખબર. કે તો તમે શું કામ હોય ઓલવોના? બેહાય મને બીક લાગતી હતી. હાય હાય માલય ઉપાય કરી છે તમાર તો. કોઈ નહીં સાવડીને લઈ રહ્યા આજે ખાલી ઉપાડી. બીજી વજન વાળી છું હો. વાહ તારી ઓનો છે ને જાવડી ગભા પર લેવી પડશે. પાણી જ આવશે હારી હો. બસાવ કોક જલ્દી કરો માલિક. ફટાફટ ઉલાવાનું કરો મને. બેહાય આ રહ્યું. માલય આ કરે જો બળી જા હોલ્યા. અલ્યા માલય તમે શું લે આવો છો તારી? અલ્યા ઉલવું ના પડે આયો. પણ બેહાય ચીને વળવાનું. અલ્યા ચમ ચીવરી ના ઉલાવાનું. માલય ફટાફટ લાઈ મમ્મા વાળાને ફોન કરો. બેહાય નંબર બોલજો. નંબર નહીં ખબર મને. બેહાય મારા ફોન નહીં તાણ. માલય ઉલાવાનું કરો ને ચેક ના ઘઉં હળગી જાય લે. અલા બેહાય શું કરું? માલય આ તો ઉલાતું નહીં. ફટાફટ બોર વાળાને ફોન કરો કે બોર ચાલુ કર. મારા હાલ તાત્કાલિક પાણીની જરૂર છે. પણ બેહાય ફોન નહીં. અલ્યા તમે તો ચોરી કરી કરી આવું ફોનની ચોરી નહીં કરી ગયા તા. આવો કોમમાં ના આવે ફોન. બેહાય હજુ માલય અલ્યા માલય છે હળજુ આવી. આ બેહાય ખબર નહીં મને. અલ્યા તમે આવું હળગે હળગે જતો રહો. ઘર હળજી જો તો બેહાય જુગાર હજી હોત ને તો હું તમારા ઘેર આવીને રોત. માલય માર્કેટ નહીં જવું. તમે પેલા વાનો બોલો લ્યા. અરે પણ શું કરું? માલય પાણી લાવ ફટાફટ પાણી લાવ. પણ ડોલ નહીં ધરતી. ડોલે નહીં ચાલતી. બેહાય જલ્દી કરો હજુ. માલય બોલવાઈ ગયું. જો હવે હળકતું નહીં. માલય અલ્યા આવું શું કામ હળગાવો છો? બેહાય ખબર હોત તો ના ઓલી નાખો. એટલે હમણાં હળજી જો જ બધો. બીક લાગતી હતી જબરજસ્ત પાછી. માલય જો હવે છે ને ઓલીને બધું તૈયાર રાખજો હો. બેહાય હવે છે ને એક લાઈ બંબો બોલાવી દેવો પડશે. હા લાઈ બંબુ હોય લાઈ ગયો. હળગેની ના ગળી ફર દઈને પિસ્કારી ચાલુ કરી દે. હવે હળગવું ના જોઈએ ચોય પાછું. બેહાય હવે નહીં હળગે. હા હળજી જો આટલી બધું. હવે તો આટલું ગોળા ગટૈયા ચોરી કરી જ ના છીએ છીએ. હવે કોઈ ટેન્શન નહીં. ઓહ તારી લાગે છે આરો ચોરી કરવા આવ્યો છે. જો છલે હે બસાવજે. ચાબલા બોરી લેશે પેટો છે. યાર મરી જા બસાય. બોરી લેશે ચમ પેટો છે તો
એટલે પેલા બોરી તો લે. ના બોરી લઈ લે આવી. તું પેલા એમ કે બોરી લેશે જેમ બેઠો છે. અરે તો લઈ નાખે રે. અહીંયા બોસ પડી ગયા હવે તો. બરાબર છે. પેલા મોઢું વતાવજે તારું. વાહ તારી આ તો ગટાઈ છે. ગટાઈ આવો. અલે ચમ બોરી લેશે પેટા છો. અહીંયા બે પેલા બોરી તો લે. ના ના બોરી તો નહીં લેવી. લાગે છે તમે ચોરી કરવા આયા છો અને બોરી ઉપર પડેલી છે તમાર. બે એવું તો પણ આ બોરી લ્યો. ના બોરી નહીં લેવી. અલે આવી ચોરીઓ કરો છો. બે મરી જાય હું. કોઈ તો જુઓ કે એ બોરી નહીં પડતી. બરાબર છે. તારી તો મારે ચીકો બોલાઈ નાખો છે. હા? અલ્યા તું એના ચોરી કરવા આવ્યો છે મારા. હા મોયન તો તું ચોરી કરવા આવ્યો છે. અલ્યા સોઈટા દારૂડિયા. અલ્યા સુધરી જા શું કામ કોકના ખાડા મારીને તું બોરીઓ ચોરી કરે છે. હા બોરી લ્યો. ઓય ઓય બોલા હે હાલે તું ચોરી કરવા આવે છે. હા હા કને મેલો તને કેજે મને. હા કને કીધું કે હું એડા લીધા તું ચોરી કરવા આવ્યો છે. માલે કીધું તો માલે કીધું. ઓહ તારી સોઈટો જો કે હજુ તો વોશ જેવી થાય છે તારી. હલે ચોરી કરે નહીં કરું. નહીં કરો. અહીંયા તો સારું કર્યું મારી બોરી હારી કહેવાય કે તારા ઉપર પડી તું તો કફે કરી છે ગંજમાં પહોંચી જો. બે એવા જવા ગયો. ના જવા લઈ ગયો. તમ તો છે બે બોરીઓ પડાવી છે ભીડી અને મારે કેમ મેળવા ના ભાઈ એટલું બધું જોર નહીં. તો તારે ચોરી કરે. નહીં કરું નહીં કરું. એટલે હું તો પેલા બાલી ફોન કર્યો હતો કે બાલે હાલી આ ટ્રેક્ટર લઈને આવો કે આપણે છે હવાર ગંજમાં ભરી દેવાની છે. અને આ તો હમણાં હારું પડી ગયો મારી બોરી. મને માલે કીધું તું એટલે આવ્યો તો. કટિયા આ પાડે મૂકા પણ જો આજ પછી પાડ્યો તને તો માતાજીના પોલીસ વાળા બોલાયો એટલે આપણે બજમ પછી મરવરાયો. નહીં આવું નહીં આવું. હા નહીં આવું. આએ ના નહીં આવું. હાસુ બોલ. હાસુ હાસુ. હા માલ્યાની તો પછી વાત છે. સારું કર્યું ખરા તાકડે હું આવી ગયો. લખા તો બોરી ઉપાડું ઘેર જતો રહ. વાહ તારી માલય હતા એમ. આ માલય શીખાયેલી છે તો પહેરીના ખળામ બોરી પડી સળી લઈએ. એની તો ફોજના વાત છે. પેલા છે ને બોરીઓ સળી દેવી છે ટ્રેક્ટરમાં પછી માલ્યાની વાત છે.